લિંબાસી રાઈસ મિલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીઓની લાંબા સમય બાદ લિંબાસી પોલીસે કરી ધરપકડ। 10 મહિના બાદ પકડાયેલા યોગી કૃપા રાઈસ મિલના એકાઉન્ટન્ટ અને પિતરાઈભાઈના 1 દિવસના રિમાન્ડ મંજૂર। 13,000 મણ ડાંગરની ઘટ અને રોકડની ગેરરીત આચરી હતી એકાઉન્ટન્ટ અને તેના મળતિયા પિતરાઈભાઈએ। લિંબાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર યોગી કૃપા રાઈસ મિલમાં 80 લાખ ઉપરાંતની માતબર રકમના નાણાકીય ઉચાપત ને વિશ્વાસઘાતના ગંભીર કેસમાં લિંબાસી પોલીસે 10 માસના લાંબા સમયગાળા બાદ મુખ્ય 2 આરોપીઓની કરી ધરપકડ। લિંબાસી પોલીસ સ્ટેશનમાં રાઈસ મિલના માલિક જિગ્નેશકુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરે તારીખ 24/11/2024ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લિંબાસીની યોગી કૃપા રાઈસ મિલમાં 14 વર્ષ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા આશિષભાઈ પટેલ મિલના તમામ હિસાબો, બેંકની લેવડ-દેવડ અને નાણાકીય સંબંધિત વ્યવહારો સંભાળતા હતા। 1/3/2023 થી 30/9/2024 દરમિયાન મિલનો વાર્ષિક ઓડિટ કરવામાં મોટી ગેરરીતિઓ સામે આવી હતી, જેમાં 26 ક્વિન્ટલ એટલે કે 13,000 મણ ડાંગર ઘટ જણાઈ આવી હતી, જેની કિંમત 56,86,000 થતી હતી। ઉપરાંત હિસાબી ચોપડામાં અન્ય 23,15,000ની રકમ પણ ઓછી જણાઈ હતી। એકાઉન્ટન્ટ આશિષભાઈએ કુલ મળી 80,00,000 નો અંગત ઉપયોગ કરી અને વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ હતો। આશિષભાઈએ પિતરાઈભાઈ હિરેનભાઈ પટેલની મદદથી નાવ્યા ટ્રેડર્સ માલિકે હાર્દિકભાઈ પટેલ સાથે ખોટા બિલો બનાવ્યા હતા। આ બિલની રકમ 56,86,000 હાર્દિકભાઈના ખાતામાં જમા કરાવે તે રકમ ચેક તેમજ રોકડ માધ્યમથી પાછી મેળવી અંગત કામમાં વાપરી નાખી હતી। હિરેનભાઈ પટેલે ટ્રાન્સપોર્ટનું ખોટું કામકાજ બતાવી ખોટા બિલો અગાઉ સાચા વજન કાંટા પાવતીઓ જોડે હિસાબી ચોપડામાં ઉપયોગ કરી મદદ કરી હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે છેલ્લા 10 માસથી આરોપીઓ નાસ્તા ફરતા હતા। તે દરમિયાન જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી, જેની મંજૂરી થઈ હતી। આરોપીઓના આજરોજ 10 માસ બાદ સમગ્ર પ્રકરણમાં લિંબાસી પોલીસે યોગી કૃપા રાઈસ મિલના એકાઉન્ટન્ટ અને તેના પિતરાઈભાઈની ધરપકડ કરી હતી, જે બાદ માતર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા।